નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ખાપટ રોડ પર બાઇક આડે ગાય ઉતરતા અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનો ઘાયલ। પોરબંદર પાલિકા દ્વારા વધુ 3 મિલકતોને કરાઈ સીલ। વેરા ભરવા માટે કોઈ આસામી ઇનકાર કરે તો મિલકત જપ્ત થશે। રાણવાવ પંથકમાં મોરનો શિકાર કરનારા 2 શખ્સોને 3 વર્ષની કેદ। આદિત્યાણાથી આગળ જતા વિસ્તાર થયો હતો શિકાર। ધોરાજીમાં પાલિકાની કામગીરીમાં જવાબદારો સામે પગલાં લેવા કોર્ટનો હુકમ। નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટરની નબળી કામગીરી। પોરબંદરના નાગરિકો રખડતા ભટકતા પશુઓથી હવે તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે અને હજુ પણ લોકો ભોગ બની રહ્યા છે। ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં ખાપટ રોડ પર એક બાઇક આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા જયેશ કાના પરમાર અને કમલેશ નાનજી ચુડાસમા નામના બંને મિત્રો બાઇક લઈ જુબેલી તરફ જતા હતા। ત્યારે ખાપટ મુખ્ય માર્ગ પર બાઇક આડે અચાનક ગાય આવતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર શહેરમાં અવારનવાર રખડતા ઢોરને લીધે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। ત્યારે હવે પાલિકા ક્યારે જાગશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બીજી તરફ પોરબંદરના બરડા પંથકના મોઢવાડા રોડ પર પણ અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં એક બાઇક આડે કૂતરો આવતા બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ભારવાડા ગામે રહેતા જીતુભાઈ વત્સીભાઈ શાદિયા નામનો યુવાન ખેતરમાં વાવેતર કરેલ પાકમાં પાણી વાળવા ગયો હતો અને પરત તેમના ઘરે બાઇક લઈને જતો હતો। ત્યારે મોઢવાડા કિંદરખેડા રોડ પર આ યુવાનના બાઇક આડે અચાનક કૂતરો આવતા અકસ્માત થયો હતો। જોકે અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મારું નામ જીતુભાઈ વત્સી શાદિયા, બરોબર। હું મોઢવાડે પાણી વારવા ગયો હતો, વાડીમાં ઘઉં રાખ્યા, હું આવતો હતો અને મોટરસાઇકલ સ્લીપ થઈ ગયું, કૂતરું આડું પડતા અને હાથ ફ્રેક્ચર થઈ ગયો મારો। મોઢવાડો કિંદરખેડાના વચમાં કૂતરાનો બહુ ત્રાસ છે ને, વારંવાર ધ્યાન રાખવું પડે એમ। ઈજાગ્રસ્ત યુવાને એવા પણ આક્ષેપો કર્યા હતા કે આ વિસ્તારમાં કૂતરાનો આતંક વધુ છે, જેથી અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જેમ જેમ ડિસેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે તેમ પોરબંદર નગરપાલિકાનું તંત્ર પણ વેરાની વસૂલાત માટે આગળ વધી રહ્યું છે, જેમાં વધુ 3 મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદર નગરપાલિકાનું તંત્ર દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ ઉગ્ર બનાવવામાં આવી છે અને જો વેરો ભરવા માટે કોઈ આસામી ઇનકાર કરે તો તેમની મિલકત જપ્ત કરવા અને હરાજી કરી નાખવા સુધી પાલિકાનું તંત્ર બેબાકડું બન્યું છે। ત્યારે ગઈકાલે વધુ 3 મિલકતોને સીલ મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોરબંદર નગરપાલિકાના હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ગઈકાલે 6 આસામીઓને ત્યાં વેરા વસૂલવા માટે કાર્યવાહી થઈ હતી, જેમાં 6 કોમર્શિયલ મિલકતો પૈકી 3 મિલકતના ધારકોએ 1,70,000 જેટલો બાકી વેરો ઓન ધ સ્પોટ ભરી દેતા તેમની મિલકતો સીલ થઈ ન હતી, પરંતુ અન્ય 3 આસામીઓ દ્વારા મિલકત વેરો ભરવામાં આવ્યો નહીં હોવાથી 1,45,000ના વેરા માટે થઈને 3 કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની ફરજ પડી હતી। પોરબંદર નગરપાલિકા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ એસ ભટ્ટ, અમારે આજ રોજ અમે લોકોએ અત્યાર સુધીની અંદર 160 મિલકતને અમે સીલ મારેલા છે। એમાંથી 80 મિલકતોના પૈસા અમારા લોકો આવેલા છે ને એ લોકોને સીલ અમે ખોલી આપેલું છે। હજી
આજની તારીખની અંદર હજી પણ અમે લોકો સીલ મારવાની કામગીરી અમારી ચાલુ છે. અમે રોજે રોજ કામગીરી સીલ મારવાની ચાલુ જ રાખવાનો આપ્યો સાહેબે, શ્રી મનન ચતુર્વેદી સાહેબે આદેશ આપ્યો છે. અને બીજું કે આ લોકો હજી 31 જણાની અમે છાપામાં નામાવલી બહાર પાડી હતી, તો અમે આ લોકોને ટાંચમાં લઈ જગ્યા. તો અમે ટાંચમાં લેવા માટે અમારે 15 દિવસની મુદત પૂરી થઈ છે. અમે એને ટાંચમાં લઈ અને વહેલા તકે અમે હરાજી એની ચાલુ કરશું સાહેબનો આદેશ મુજબ. તો સાહેબનું કહેવાનું એમ છે કે તમે ટાંચમાં લેવાના કાગળિયા તૈયાર કરો. અમે પણ એના કાગળિયા તૈયાર કરી લીધા છે. બસ સાહેબની વાત જોઈએ છે એટલે એ પ્રમાણે અમે લોકો ટાંચમાં લઈ અને એની હરાજી કરશું અમે. અને અત્યારની કોઈ પણ વ્યક્તિએ પૈસા ન ભર્યા હોય તો તાત્કાલિક પૈસા ભરી આપો એવી અમે તમને સૂચન કરીએ છીએ કે ભાઈ તમે ભરી દો તો સીલ ન લાગે. નકર અમારી સીલ મારવાની રોજની પ્રક્રિયા ચાલુ રાખવાનો સાહેબે આદેશ આપ્યો છે. એક દિવસ પણ ગાળો ન રહેવો જોઈએ. રોજે રોજની કામગીરી કરવાની અને રોજે રોજ સીલ મારી અને રિપોર્ટ કરવાનો. તો પબ્લિકને જાણ કરીએ છીએ કે આ લોકોને કે ભાઈ પૈસા ભરી આપો. બીજું તમને કહેવાનું એ છે કે સખી મંડળોની બહેનો જે જાય છે બિલ દેવા, નોટિસો અત્યારે અમે નોટિસો આપવાનું ચાલુ કર્યું છે. બિલની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તો નોટિસો જે આપે છે એની પણ તમે મુદત જુઓ. એમાં તમારું વ્યાજ વળતર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વ્યાજે વયું ચાલુ થઈ ગયું છે અને 10% ડિસ્કાઉન્ટ તમારું વયું ગયું છે. તો જ અમારે તમારા ઘરે નોટિસ પહોંચે છે. તો નોટિસનો પણ એવું છે કે તમે વહેલું ભરી દો તો વ્યાજ એનું ઓછું લાગે. તો તમને પબ્લિકને અનુરોધ કરીએ છીએ કે જેમ બને પૈસા ભરી દો તો તમારા માટે એમ કે બેનિફિટ રહેશે. પાલિકાના તંત્રએ શહેરીજનોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે તેમના બાકી રહેતા મિલકત વેરા તાત્કાલિક ભરી દેવામાં આવે તે ઈચ્છનીય છે. અન્યથા વધુ કડક કાર્યવાહીની પણ નગરપાલિકાના તંત્રને ફરજ પડશે તેની નોંધ લેવા ખાસ જણાવાયું છે. હાઉસ ટેક્સ કમિટીના ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ, સુનિલભાઈ રામદત્તી, હરીશભાઈ ચુંગી, ચેતન હરિયાળી અને દેવ નિમાવત સહિતની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વહેંચવા અને નાખવા ઉપર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે વચગાળાનો નિર્ણય લઈને થોડી છૂટછાટ આપવા ધંધાર્થીઓએ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. પોરબંદરના જુદા જુદા વિસ્તારમાં ઘાસચારો વહેંચીને વર્ષોથી પોતાનું પેટિયું રડતા નાના ધંધાર્થીઓએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષોથી પોરબંદર એસએસસી ગ્રાઉન્ડ, જડેશ્વર મંદિર સામે આવેલ ફૂટપાથની અંદરના ભાગમાં તેમજ ચુંડાણા વિસ્તારમાં ફાયર બ્રિગેડ પાછળ હિંગળાજ મંદિર પાસે, એસએસસી ગ્રાઉન્ડના ગેટ સામે, ચોપાટી રામાપીરના મંદિર પાસે અને અલગ અલગ વિસ્તારમાં ગાયો માટે ઘાસચારાનું વેચાણ કરી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. આ બાબતે કોઈ પણ ફરિયાદ આવેલ નથી અને તેઓને અગાઉ ચોપાટી પર ચકડોળનો ધંધો કરતા હતા તે બંધ કરાવી દીધેલ છે. હાલ ઘાસ વેચાણનું પણ પોરબંદર નગરપાલિકા તરફથી બંધ કરાવેલ છે, જેથી તેમની પાસે હાલમાં કોઈ ધંધો રહેતો ન હોવાથી ભૂખે મરવાનો વારો આવ્યો છે. તેમ જણાવી પોરબંદર નગરપાલિકા તરફથી ઘાસચારો ચાલુ કરી વહેંચવા બાબતે તથા ઢોરની યોગ્ય વ્યવસ્થા કરી બાઉન્ડ્રી બનાવીને ઘાસચારો નાખવાની મંજૂરી આપવા માંગ કરી છે. જે લોકો રેકડી દ્વારા ફેરી કરીને ઘાસચારો ગલી શેરીમાં નાખતા હોય તેમને બંધ કરવાની જરૂર છે. પરંતુ કોઈને નડતરરૂપ ન થાય તે રીતે ગ્રાઉન્ડ અંદરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય અને ગાયો બહાર રોડ પર ન જાય તે બાબતે કાળજી રાખતા હોય તેવા લોકોને ઘાસ વેચવાની મંજૂરી આપવા માંગ કરી છે. મારું નામ કંચનબેન લક્ષ્મણભાઈ ચુડાસમા, રહેવું વી બજાર, અને અમે 20 વર્ષથી લીલું વેચીએ છીએ. અમારી એટલી વિનંતી છે સરકારને કે અમારું ગુજરાન હાલે અને ગાયોનું પેટ ભરાય એવું કંઈક કરી દે. અને અહીંયા જો અમને વેચવા દો સિટીની અંદર તો અમે અમારી રાવટી વારી કરીને અમે અમારી ગાયોનું ધ્યાન રાખશું. અને અત્યારે તો સરકાર તો એ કહેવામાં આવે છે કે ફેરીવાળા અત્યારે જેવું અહીંયા લીલું નાખે અને અમને થડાવાળાને હું લાવે હેરાન કરો છો. અને અમારે કોઈ બીજો આ સિવાય કઈ ધંધો જ નથી. અમે અહીંયા 20-25 જણા છે વેચવા વાળા, થડાવાળા, બરોબર. ફેરીવાળા તો જાજા જણા છે, પણ ઈ લોકો લીલું નાખીને વયા જાય છે. એમાં અમારો કઈ દોષ આવતો જ નથી. અને અમે અંદર વેચીએ છીએ. અમારી ગાયું છે ને 12-1 વાગ્યા સુધી અમારી જવાબદારી ઉપર હોય. પછી અમે વયા જાય પછી સાહેબ ગાય ઢોર તો કઈ સમજતું નથી તો મન પડે રખડતી લાગે. અને 300 ગાયું છે અહીંયા રોજ ભૂખી મરે છે. 3 દીથી ને ખાવા મળ્યું નથી. કૂતરા ગાયું ને ખાઈ જાય છે, ભૂખે રહેશે ગાયું. 3 દીથી ગાયું ને લીલું મળ્યું નથી, બરોબર. અમે અહીંયા વેચીએ છીએ તો અમારું નગરપાલિકા એક તો 140 રૂપિયાનો ભાવનું લીલું અમે એટલું મોંઘું લઈને અમે ગરીબ માણસ વેચીએ છીએ. નગરપાલિકા વાળા ભરી જાય છે અને અમારી ગાયું રોજ ભૂખ્યું રહેશે. અમારી સરકાર આગળ એટલી વિનંતી છે કે અમારો રોજી રોટલો હાલે એવું અમને કરી. વિજય ભીખા રાઠોડ, રહેવાનું ધરમપુરના પાટીએ છે અને લીલું વેચી અને અમારી આમાં રોજી રોટી હાલે છે. ને અમારું
બાયડી છોકરાઓના ને બધાયના પેટ ગુજારણ આમાં થાય. જો ચોપાટી ધંધો કરતા ત્યાં બંધ કરાવ્યું નગરપાલિકા વાળાએ. હવે અહીંયા ગઈ હવે ગાયું અમને નડે છે, ઓલું નડે છે. અમે અમારા કબજામાં જ રાખીએ. અમે સહિતા સુધી અમારા કબજામાં હોય. અમે કલેક્ટરને આવેદન આપીએ છીએ. કલેક્ટર કચેરી બાદ એસપી અને પાલિકા કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઘાસચારાના વેચાણ માટે કાર્ડ અથવા કૂપનની જરૂરિયાત હોય તો તે પણ કાઢી આપવા રજૂઆત કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીરબનુની ખાંભી નજીક એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરના બિરલા કોલોની વિસ્તારમાં રહેતા કમલેશભાઈ કાનાભાઈ શાદિયા નામનો યુવાન નવા ફુવારાથી વીરભનુની ખાંભી તરફ જતા માર્ગ ઉપરથી બાઇક લઈને તેમના ઘરે જતો હતો. ત્યારે રોડ પર યુવાનના બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને કારના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટના બાદ કાર ચાલક નાસી ગયો હતો. ત્યારે પોલીસે યુવાનના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા મહાનગરપાલિકામાં તબદીલ થાય તે પૂર્વે પાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. પોરબંદર સહિત રાજ્યની 9 જેટલી નગરપાલિકાઓને મુખ્યમંત્રી 25 ડિસેમ્બરે સુશાસન દિવસે મહાનગરપાલિકા તરીકે જાહેર કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે પોરબંદર પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં 16 મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકાની વહીવટી અને સફાઈ વગેરે કામગીરી માટે આઉટસોર્સ એજન્સીને નિમીને વર્કરો મેળવવામાં આવ્યા છે, પરંતુ પાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી એજન્સીના વર્કરોને મહેનતાણાની રકમ ચૂકવવાના બિલો બાકી રહેતા હોવાથી સરકારની શ્રીનિધિ યોજના હેઠળ ₹665 લાખની લોન મેળવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે, જે અંગે નિર્ણય લેવાયો હતો. ઉપરાંત ફાયર બ્રિગેડના ભરતી પ્રક્રિયા અંગેના નિયમો મંજૂર થયા હોવાથી પસંદગી સમિતિના અધ્યક્ષની નિમણૂક કરવા સહિત સભ્યોની નિમણૂક કરવા અંગે પણ નિર્ણય લેવાયો છે. ચોપાટીને સંપૂર્ણ પ્લાસ્ટિક ફ્રી ઝોન કરવા માટે ચોપાટીથી 100 મીટરમાં આવેલ લારી ગલ્લામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બોટલો, પ્લાસ્ટિક પેકિંગની ખાદ્ય સામગ્રી તેમજ પાન મસાલાની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા અને તે અંગે જાહેરનામું બહાર પાડવા નિર્ણય લેવાયો હતો. ઓનલાઈન બાંધકામ પરવાનગી મેળવવા માટે અરજદારોએ માન્ય જોઈનિંગ સર્ટિફિકેટ નગરપાલિકા પાસેથી મેળવવાનું થાય છે. આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા ચાર્જ નક્કી કરવા માટે પણ નિર્ણય લેવાયો હતો. વરસાદી પાણીના ભરાવાને લીધે ચોમાસામાં અસંખ્ય મકાનો અને દુકાનોને મોટું નુકસાન થયું હતું. આવી પરિસ્થિતિ ફરી ઊભી થાય નહીં તે માટે હાલની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક મજબૂત કરવાની કામગીરીનો માસ્ટર પ્લાન તૈયાર કરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનું અપગ્રેડેશન કરવું જરૂરી બન્યું છે, જેથી કામ મંજૂર કરવા બાબતે પણ નિર્ણય થયો હતો. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભા હતી. એમાં 17 જેટલા મુદ્દાઓ હતા અને બીજા અધ્યક્ષ સ્થાનેથી 15 થી 20 જેટલા હતા, જે વહીવટ કરતા અને બધી પ્રક્રિયા વહીવટની હોય એ હતી. અને ફાયર બ્રિગેડના જે લોકો છે કે જેને નિમણૂક કરવાની છે પગાર માટે, તો એની સમિતિની રચનાની બહાલી દેવા માટે પણ છે. આઉટસોર્સિંગના લોકોને આપણે પગાર ન પહોંચી શકીએ એટલે સરકારશ્રી પાસેથી શ્રીનિધિ યોજના છે, તો એમાંથી સરકારશ્રી પાસેથી લોન લઈને એ લોકોને પગાર આપીએ એના માટેની બહાલી દેવાનો છે. અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પણ અમુક વિસ્તારમાં જ્યાં કોમ્યુનિટી હોલ, રેન બસેરા જે કરવાનું છે એ પણ આપણે આમાં વહીવટી પ્રક્રિયામાં લઈ અને આજે એનો એજન્ડા બહાર કરી અને આજે બહાલી આપવા માટે થઈને જનરલ બોર્ડમાં રજૂ કરેલું છે. એવું જનરલ બોર્ડ છેલ્લી નહીં, એ સરકારશ્રી જ્યારે જાહેર કરશે ત્યારે ખબર પડે. અત્યારથી તમે છાપાવાળાઓ ફોરકાસ્ટ કરી દો તે નહીં. જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી બધા જ જે સીમાંકનની પ્રક્રિયા પૂરી થઈ જશે અને 9 નગરપાલિકા જે મહાપાલિકામાં રૂપાંતર થવાની છે, તો જ્યારે સરકારશ્રીની જે પ્રક્રિયા હોય કે જે ગામ ભેળવવાના હોય એ બધી પ્રક્રિયાઓ પૂરી થશે પછી એ લોકો જાહેર કરશે. એટલે અત્યારથી કાંઈ કહી ના શકાય કે છેલ્લી છે. નરસણ ટેકરીના ફ્લાયઓવર બ્રિજની નીચેની જમીનમાં બગીચાઓ બનાવવા સહિત નાના રમત સંકુલ બનાવવા અને બહારથી આવતી પ્રવાસી બસની
ટ્રાન્ઝિટ પોઈન્ટની સુવિધા ઊભી કરવા ધારાસભ્ય દ્વારા આ જમીન નગરપાલિકાને બિનમાલિકી ધોરણે સોંપવા રજૂઆત કરવામાં આવી છે. તે અંગે પણ નિર્ણય લેવાયો હતો. તેમજ રસ્તાના રીસર્ફેસિંગ માટે 472.82 લાખની વધારાની ગ્રાન્ટ શહેરી વિકાસ મિશન ગાંધીનગરના હુકમ અન્વયે ફાળવવામાં આવી છે. તે અન્વયના કામો નિયત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ નેશનલ હાઈવે ઉપર કુતિયાણા નજીક હાઈવે પર પગપાળા જતા એક મહિલાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે રહેતા જાનજીબેન મોહનભાઈ પરમાર નામના મહિલા કુતિયાણા પંથકમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ત્યારે આ મહિલા અને તેમની દીકરી બંને કુતિયાણા નજીક આવેલ ITI પાસેના નેશનલ હાઈવે પર પગપાળા જતા હતા. ત્યારે જાનજીબેનને એક કાર ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં દાતાઓના સહયોગથી 25 મણ શુદ્ધ ઘીના લાડુ બનાવી નિરાધાર ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. પોરબંદરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે નિરંતર ધાર્મિક અને સામાજિક સેવા કાર્યોના આયોજન કરવામાં આવે છે. આવા જ એક ગૌ સેવાના કાર્યરૂપે રંભાબેન ધનજીભાઈ ચાવડા, પુષ્પાબેન ધનજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ ચુડાસમા પરિવાર યુકેના સહયોગથી દિવ્યેશ બાબુભાઈ ચુડાસમા પરિવાર દ્વારા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર મીરાનગર પોરબંદર ખાતે ઓમકારેશ્વર મંદિર સમિતિના સહયોગથી 25 મણ શુદ્ધ ઘીના લાડુ બનાવી આજે 11ના રોજ શહેરની તમામ ગૌશાળા તથા શહેરની નિરાધાર ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ પણ ઓમકારેશ્વર મંદિર ખાતે મુલાકાત લઈ ગૌ સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું. આજે બુધવાર 11 તારીખ અને એકાદશી 11 છે આજે. તો આજે અમે ગાયું નિમિત્તે 30 મણના લાડવા કરે છે ચુડાસમા પરિવાર તરફથી. એટલે આજે દિવ્યેશ ભગવાનજી ચુડાસમા, મધુબેન ભગવાનજી ચુડાસમા, રીતિ દિવ્યેશ ચુડાસમા એના તરફથી, અને અમે ભગીરથ બાબુભાઈ ચુડાસમા, હાર્દિક નાનજી ચુડાસમા, અમે ચુડાસમા પરિવાર તરફથી આજે જે પુણ્ય થશે એ બધું ગાયું માટે એ અમે આજે હરેક હિન્દુ ભાઈઓને મારી અપીલ છે કે પુણ્ય કરતા રહેજો અને કાયમ માટે ગાયું પુત્રનું ધ્યાન રાખે એ અમારી અપીલ છે. જય સિયારામ, જય સિયારામ. પોરબંદરની બિરલા કોલોનીમાં એક મકાનમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં જુગાર રમતી 6 મહિલાને કુલ રૂપિયા 13,800ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી હતી. પોરબંદરના બિરલા કોલોની ડી ગેટ ક્વાર્ટર નંબર D97માં મહિલા સંચાલિત જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે LCBએ દરોડો પાડ્યો હતો, જેમાં મકાન માલિક જયાબા મનુભા જેઠવા તેમજ જોશનાબેન ઉર્ફે વસુબેન જયંતિલાલ ભાયાણી, ઇલાબેન ઉર્ફે કાંતાબેન મનસુખ લાખાણી, શાંતાબેન દિલીપ બામણિયા, નર્મદાબેન દયાનંદ વારા અને ગુણવતીબેન રમણીક ભૂંડિયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 13,800નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં અંદાજે 1500ની આસપાસ વસ્તી ધરાવતું નવી બંદર ગામ આવેલું છે. આ ગામના પ્રથમ અગ્નિવીર આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા સમસ્ત નવી બંદર ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા યુવાનોને આર્મીમાં જોડાવાની તક મળે એવા શુભ આશયથી અમલી બનાવેલી અગ્નિવીર આર્મીમાં ભરતી માટેનું આયોજન થયેલું છે. તેમાં પોરબંદર તાલુકાના નાનકડા એવા નવી બંદર ગામના કાણકિયા તુષારભાઈ જયંતિભાઈ ભરતી પસંદગી પામ્યા હતા. અગ્નિવીર આર્મીની ભરતીમાં સિલેક્ટ થયા બાદ હૈદરાબાદ ખાતે આર્ટલેરી સેન્ટરમાં અગ્નિવીર આર્મીને તાલીમ લેવા તેઓ ગયા હતા. ત્યારે હૈદરાબાદ ખાતે 7 માસની ટ્રેનિંગ પૂર્ણ કરી આ યુવાન નવી બંદર ગામ ખાતે પરત આવતા નવી બંદર ગામ તેમજ આસપાસના ગામના લોકો દ્વારા ઢોલ શરણાઈના તાલે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આર્મી જવાને સમસ્ત ખારવા સમાજ અને નવી બંદર ગામનું નામ રોશન કરતા નવી બંદર ગામ તેમજ આસપાસ ગામના લોકો બહોળી સંખ્યામાં શૌર્ય યાત્રામાં જોડાઈ હર્ષ ઉલ્લાસથી યુવાનું સ્વાગત કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવ પંથકમાં મોરનો શિકાર થયો હોવાની ઘટના વર્ષ 2017માં બની હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 2 આરોપીઓને 3 વર્ષની કેદની સજા ફટકારી છે. બનાવની હકીકત એવી છે કે તારીખ 12/7/2017ના રોજ રાણાવાવ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓને મોર પક્ષીનો શિકાર થઈ રહ્યો છે તેવી બાતમી મળતા તેઓએ આદિત્યાણાથી આગળ જતા ખોડિયાર માતાજીના મંદિરના આગળના વિસ્તારમાં જઈ તપાસ કરી હતી, જેમાં ટાટા માઇન્સની ઓડિયો તરફ રામા જેઠા અને જેઠા આલુ લાકડ નામના શખ્સો મળી આવ્યા હતા અને તેમની પાસેથી અંદર ઓળીમાં તપાસ કરતા ઓળીની અંદરથી એક ડબ્બાની અંદર કાચું માંસ ટુકડા કરેલી હાલતમાં મળેલ આવ્યું હતું અને તપેલાની અંદર રંધાતું માંસ પણ મળી આવ્યું હતું. જે મામલે બંને શખ્સો વિરુદ્ધ રાણાવાવ RFOએ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબનો ગુનો નોંધાવ્યો હતો. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા તેમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના પુરાવાને આધારે આરોપીઓ રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરેલ હોવાનું સાબિત થયું હતું. જે કેસમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર JL ઓડેદરાની દલીલના આધારે આ શખ્સોને ભારતીય વન અધિનિયમની જોગવાઈ તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ મુજબ 3 વર્ષની કેદની સજા ફરમાવતો ચુકાદો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધતાની સાથે જ ભાવ તળિયે બેસી ગયા છે, ત્યારે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે. શરૂઆતમાં ડુંગળીના 1 મણના ભાવ ₹1000 થી 1100 મળતા હતા, જેમાં હાલ ડુંગળીના ભાવ ઘટીને 200 થી 600 થયા છે, ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભૂપતભાઈ વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી માં ડુંગળી લઈને આવ્યો છું અને અટાણે પૂરતા ભાવ નથી મળતા. પેલા કે શરૂઆતમાં 1000-1100 ભાવ હતા, અત્યારે કાંઈ છે નહીં. અટાણે 500માં 400માં વેચાય છે, તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે, 2 વખતના વાવેતર કર્યા છે. તો હવે તમારે આ સરકાર તરફથી ને કંઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે. નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે, તો જ આ ખેડૂતને પૈસા મળે. નકર આમાં તો નુકસાની માયલું જાય છે. ખર્ચામાં તો 20-25 હજારના વીઘા દીઠ ચાલુ છે. ભાવ કેવા મળી રહ્યા છે? અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે. શરૂઆતમાં 1000-1100 બજાર હતી, તો કેટલો અડધો ફેર થઈ ગયો. તો ખેડૂતને શું કરવું આમાં? મારું નામ જેઠાભાઈ ખજુડા સોલંકી. હું ડુંગળી યાર્ડમાં લઈને આવ્યો છું. 200-300 મળે છે, વધીને 500, અને અટાણે અમારે 1000 થી 1200 મળવા જોઈએ તો અમને આ પોહાય એમ છે. એવી દવા મોંઘી, બિયારણ મોંઘું, નીંદવાના મજૂરી મોંઘા, પોહાતું જ નથી. વાવેતર થી લઈને ઉત્પાદન સુધી મણ કેટલામાં ઘરમાં પડે છે? 300 થી 400 સુધી તો પડી જાય છે. લાઇટ બિલ ને તો હંધું નોખું. કેવા ભાવ મળે છે? કેવા મળવા જોઈએ? 1000 થી 1200 મળે તો જ ડુંગળીમાં પૈસા મળે. ભાવ કેમ ઘટી ગયા? ભાવ કોણ જાણે હવે આમાં કેમ ખબર પડે વેપારીમાં. ધોરાજીમાં વર્ષ 2017માં નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી કરાઈ હતી, જે મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે જવાબદારો સામે પગલાં લેવા હુકમ કર્યો છે. ધોરાજીના એડવોકેટ ચંદુ પટેલે વર્ષ 2017માં નગરપાલિકા હસ્તક ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને લઈ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક એન્જિનિયર, નગરપાલિકાના એન્જિનિયર અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર સહિતનો સામે પગલાં લેવા ન્યાયની માંગણી કરી હતી. ફરજમાં બેદરકારી દાખવી અને સરકારી નાણાંનો યોગ્ય વપરાશ ન કરવામાં આવતા અને જાહેર જનતાનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું હોય એવા કારણ અરજીમાં બતાવાયા હતા, જે અંગે ધોરાજી કોર્ટ દ્વારા ભારતીય દંડ સહિતની કલમ 166 અને 166A મુજબ જવાબદારો સામે પગલાં લેવા હુકમ કર્યો છે. મારું નામ ચંદુભાઈ પટેલ, એડવોકેટ. કેસ એવો છે કે 2017માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ધોરાજીમાં ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની કામગીરી થયેલ, જેમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશો
ચીફ ઓફિસર આ બધાએ મળી અને એટલી હદે ભ્રષ્ટાચાર કરેલો અને કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું કરેલું. જે કામ જે તે વખતના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયાએ પણ નબળું જણાતા અટકાવેલું, પણ બીજા દિવસે ગમે તે કારણસર ફરી એ જ માલથી એ જ રીતે કામ ચાલુ થઈ ગયેલ. જે બાબતે મેં ધોરાજી શહેરના એક જાગૃત નાગરિક તરીકે વકીલ મંડળના સભ્યોનો સહારો લઈને પોલીસમાં વગેરે જગ્યાએ અરજીઓ આપેલ, પરંતુ પોલીસે ગમે તે કારણસર કોઈ કાર્યવાહી ન કરતા છેવટે મેં ધોરાજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ લાગતા વળગતા તમામ અધિકારીઓ વિરુદ્ધ, જેમાં જે તે નગરપાલિકાના જે તે સમયના પ્રમુખો કેપી માવાણી, બટુકભાઈ કંડોલિયા, ચીફ ઓફિસર આરસી દવે, કોન્ટ્રાક્ટરો વિમપલભાઈ વઘાસિયા, મોણપરા સાહેબ અને બલદાણિયા સાહેબ પીડબ્લ્યુડીના, આ બધા વિરુદ્ધ મેં ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદમાં સાથે જે તે સમયના છાપાના કટિંગ, લોકોએ આપેલ અરજીઓ, આ બધી પુરાવા સાથે રજૂ રાખેલ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ સ્થાનિક જગ્યાની મુલાકાત લઈ અને કામ નબળું હોવાનું અને ફરજમાં બેદરકારી તમામ લોકોએ દાખવેલ હોવાનું જે તે વખતે પ્રાથમિક રીતે ઠરાવેલ. આ બધા આધાર પુરાવા ધ્યાને લઈ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી SW વાઘ સાહેબે ગઈકાલે તારીખ 10/12/2024 રોજ એવો હુકમ કરેલ કે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી, જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે, જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 166, 166A અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે. આમ ભ્રષ્ટાચાર જે તે વખતે ભ્રષ્ટાચાર થયેલ તે ભ્રષ્ટાચારીઓ સામે હવે કોર્ટે પ્રોસેસ આપેલ છે. આ પ્રકારે પોરબંદર સહિત અનેક શહેરોમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના અનેક આક્ષેપ થયા છે. ત્યારે આ શહેરોમાં પણ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે તેવું હાલ તો જાણવા મળેલ છે. વિમલ સૌંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીના હિન્દુ સમાજે રોષપૂર્વક રેલી યોજી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા અને હિન્દુ ધર્મના ધાર્મિક સ્થાનોની રક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથે વેપાર બંધ કરવાની વિવિધ માંગ કરવામાં આવી છે. સાધુ સંતોની ઉપસ્થિતિમાં રોષભેર આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતન શ્રી હરિમંદિરમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝાની પ્રેરણાથી મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂળપાઠ કરી આ ઉજવણી કરાઈ હતી. વિશ્વમાં એક જ માત્ર એવો ગ્રંથ છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે, એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. સ્વયં પરમાત્માના શ્રીમુખેથી ગવાયેલું ગીત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જે દ્વાપર યુગમાં માક્ષર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી માક્ષર સુદ મોક્ષદા એકાદશીના દિવસને આપણે ગીતા જયંતિ તરીકે મનાવાય છે. ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના પાવન અવસરે શ્રી હરિમંદિરમાં શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથનું ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોનું સસ્વર મૂલપાઠ કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલપાઠ બાદ ગુરુજનો દ્વારા ગ્રંથરૂપી શ્રીમદ ભગવદ્ ગીતાજીની આરતી સંપન્ન કરવામાં આવી હતી. શ્રી હરિમંદિરના દર્શને આવેલા ભાવિકો પણ આરતીમાં જોડાયા હતા અને આ દર્શનનો લહાવો લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ખાપટ રોડ પર બાઇક આડે ગાય ઉતરતા અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનો ઘાયલ. પોરબંદર પાલિકા દ્વારા વધુ 3 મિલકતોને કરાઈ સીલ. વેરા ભરવા માટે કોઈ આસામી ઇનકાર કરે તો મિલકત જપ્ત થશે. રાણવાવ પંથકમાં મોરનો શિકાર કરનારા 2 શખ્સોને 3 વર્ષની કેદ. આદિત્યાણાથી આગળ જતા વિસ્તાર થયો હતો શિકાર.
ધોરાજીમાં પાલિકાની કામગીરીમાં જવાબદારો સામે પગલાં લેવા કોર્ટનો હુકમ. નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટરની નબળી કામગીરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.